નમસ્તે દર્શક મિત્રો, શિવ એન્ટરપ્રાઇઝ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોશું દિવ્યાંગોને ટુ વ્હીલર ખરીદવા માટે સહાય યોજના। જો તમારે સ્કૂટર ખરીદવું હોય તો તમને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। કોને લાભ મળવાપાત્ર રહેશે તો કે 40 વર્ષ કે તેથી વધુ ફક્ત અસ્થિ વિષયક દિવ્યાંગતા ધરાવતા સ્ત્રી અને પુરુષ બંનેને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। હવે આપણે ઉંમર મર્યાદા જોઈ લઈએ તો 18 થી 50 વર્ષના દિવ્યાંગ વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે। હવે આપણે જોઈ લઈએ મળવાપાત્ર સહાય। આ યોજના હેઠળ લાભાર્થી સહાય મંજૂર થયા બાદ લાભાર્થીને પોતાના ફંડમાંથી સ્કૂટરની ખરીદી કર્યા બાદ રૂપિયા 25,000ની સહાય લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી જ ડીબીટીથી જમા કરવામાં આવશે। જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી લેખિત જાણકારી મંજૂરી આદેશ તારીખથી લાભાર્થીને 30 દિવસની મુદતમાં સ્કૂટરની ખરીદી કરવાની રહેશે, પરંતુ અરજદારના આર્થિક સંજોગો તપાસતા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રીને યોગ્ય જણાશે તો આવી મુદતમાં વધુમાં વધુ 60 દિવસ સુધી લંબાવી શકશે। મંજૂર કરેલ લાભાર્થીએ આ યોજના હેઠળ પસંદ કરેલ સ્કૂટર માટે ડ્રાઇવિંગ લાયસન્સની જરૂરિયાત રહેશે, તો જ તે આ યોજનાનો લાભ લઈ શકશે। હવે આપણે જોઈ લઈએ અરજી કઈ જગ્યાએથી મળવાપાત્ર તમને રહેશે। આ યોજના હેઠળ દરેક નાણાકીય વર્ષમાં વર્તમાન પત્રમાં જાહેરાત આપવામાં આવે છે, ત્યારબાદ અરજી પત્રક જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએથી મેળવી સંપૂર્ણ વિગતો ભરી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીએ રજૂ કરવામાં આવે છે, જેની ચકાસણી કરી સહાય મંજૂર કરવાની સત્તા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની રહેશે। જો આ યોજનાનો દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિને લાભ મેળવવો હોય તો હાલ યોજના શરૂ છે નહીં, પણ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે।